પ્રોબ્લેમ આમાં અહીંયા છે. આ પ્રોબ્લેમ જે છે ને અહીંયા આ આગો રાખે ને આગો. અત્યારે હું થોડોક ટેન્શનમાં છું. તમે કોઈ કહી દઉં ફંક્શન કયા તારીખે છે મારી? યુકે થી નવનું લેવા આવ્યો છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગ વેલકમ છે. સવારના 7 વાગ્યા છે અને હર્ષિલ પપ્પા ઉઠાડ્યો મને 6:30 ઉઠાડી દીધો. જો ફ્રેશ થયો નીચે અને જોઈએ મસ્ત અમારા મોરલા અત્યારે ફરે છે. દેખાય છે એક ત્યાં છે. આખો દિવસ ફરતા હોય ઢલડી મોરલા અમારે. ચાલો શું છે એમ છે જોઈએ. પેલો ભાઈ છે ને એને જેટલા ચાલે છે ને તો ઉઠી જ 5 વાગે બધો નાસ્તો કંઈક લેવા લાગે એવું લાગે છે મને. જય ખોડિયાર માતા. જો અમારું મંદિર. જય ખોડિયાર માતા. સાચો નાસ્તો લેવા જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લંડન વાળા આવ્યા ને તો અમને વેલા ઉઠાડવા માંડ્યા. 6 વાગે ઉઠાડે. કેટલા? નાસ્તો રોજ આના પાસે ઉઠાડે 6 વાગે. ભૂખ લાગે તો હું કરું? આટલા વાગે ભૂખ લાગે તો હવાર એમને કાઈ કરે તો ફાફડા લઈ આવો, જલેબી લઈ આવો, ગાંઠિયા લઈ આવો, વણેલા આજ ખમણ લઈ આવો. ઉઠીને કે માં ખમણ ખાવા. મને ખમણ યાદ જ હતા. 5 વાગે નીકળે મને ખબર છે. દરવાજો બંધ કરીને નીકળે. તે જોયું તો હું ઉઠવાનું જોયું મેં. બેવ જાય નીચે. ખમણ લઈ નાયરન ખમણ. તારી હાલ લાવ્યા. આમાં ખમણી છે. લે ખમણ લેવો તો આમાં નીચે લઈ લે. પણ એવું કેવું હવારમાં ઉઠીને સીધું ભૂખ લાગે છે. કોને ખબર. અને પાછું અત્યારે તો યુકે હજી 12 જ વાગ્યા હોય ઉઠાઈ ત્યારે. તોય અહીં નીચે પડી ગઈ કેવું પણ ખાવાનું વેલું થઈ ગયું. ખાવાનું વેલું થઈ ગયું. આમ શોખીન બે જ છે ઘરમાં. તને શોખ હોય ને ઈ લેવા જાય એવું લાગે કે મગાઈ લઉં. 15 દિવસમાં બધું ખાઈ લે એવું લાગે છે મને. પછી લેવા જ ન હમણાં જાય. નક્કી કરી લીધું બેય રોજ સવારમાં તને ડીરાવીને રોજ હું યાદ કરું. હું કહું આ ખાવાનું શોખીન હોય ને તો મારે ઘરનું ખાવાનું. 5 તારીખ સુધી આ મહેમાન આવે ને ત્યાં સુધી ડેઈલી સવાર. હા, દીકરાનું કરી દે ભાખરી ખાઈ. તો તમારે વહેલું હોવું પડશે તો. તાર સાંજે એટલા વહેલા ઉઠાડજો. સવાર સાંજે કહી દેવાનું હું ખાવું છું. હર્ષિલિયા તને કરી દે હું તાર રોટલી ભાખરી જે આમાં ખાવું. ખમણી ખાવી હોય તો ખોલું. આ બે ને તાલે આવો. ચલો ખાઈ લઈએ. અડધી ઊંઘમાં ઉઠે એવું લાગે છે. જો અહીંયા છે ને બપોરનું જમણ. સૂકી ભાજી, ગુવારનું શાક, કેરી, ડુંગળીનો સંભારો, રોટલી. આજે હર્ષિલનો છે 3જો દિવસ. પરમ દિવસો જે ફૂલે બોલતો હતો 15 સુધી હું જ વ્લોગ ઉતારીશ. ગાઈઝ તમારી સામે છે કેમેરો, હજુ મારા હાથમાં જ છે. આજે 1 માર્ચ છે, મારા લગ્નને 9 દિવસ બાકી છે અને એવું મને લાગે છે ઘોડા પર બેઠો હું જ વ્લોગ ઉતારતો હોય જાનમાં. થોડો નહીં આવે એવું લાગે. છાસ વરરાજાને ને હા. અને ખુદના લગ્નમાં એ તો વરરાજાની ફીલ જ લેતો હશે હો. મને આમ બેહી ગયો છે હાવ. મને ફિલિંગ આપો, વરરાજાની ફિલિંગ આપો મને. મને તો આવડતું જ નથી, હું તો ઉતારું. એ કાંઈ નહીં. સવારે 5 વાગે ઉઠી જાય અને બપોર ઊંઘ કરે. અને પાછો લેવા આવું બધું. હે પાછો લેવા આવું. રાત ખમણ જો સેવ ખમણી ને ખમણ ને એ તો સવારમાં જોયું નહીં તો. સવારની ખમણી. આ જો અર્થ છે અત્યારે. અર્થ તો હવે 10 તારીખ સુધી અહીંયા જ છે. જોડે જ દેખાશે તમને. એના ફ્રેન્ડ નથી આવ્યા પણ હર્ષિલ ને આવી ગયા. મારા ફ્રેન્ડ તો મારા ફ્રેન્ડ જો એક કેનેડા બરાબર, એક યુકે છે, એક છે અહીંયા છે. હવે એ છે ને નક્કી નથી એવું છે કારણ કે વિઝાનો પ્રોબ્લેમ છે એટલા માટે. ચાલો ગાઈઝ જમી લઈએ, બાકી બીજી બધી વાત કરીએ પછી. પણ ઘણા બધા ફ્રેન્ડ્સ બી આવવાના છે. મોજ કરો. ચાલો ગાઈઝ સો ફાઇનલી જે ક્યારના કહેતા હતા ને મારા કપડાં હજી નહીં થયા તો પપ્પાના કપડાં કરવા આવ્યા છીએ હવે એ હે હું કે સાદા લેવો છે, આવા લેવા, ખોટી કુર્તા લેવા એવું બધું કે ક્યાં આવ્યા છીએ? જીજા ફેશન. પપ્પા આવી રહ્યું જો. ગરમી થાય આમ એટલો. ના ગરમી થાય મસ્ત લાગે. કેવું છે પેલા ઈ બે? બ્લેક જ હાલે આમાં. આ જો આ 44 પહેરું કે મોટું છે, 42 પહેરું કે ટૂંકું છે. તો પ્રોબ્લેમ આમાં અહીંયા છે. આ પ્રોબ્લેમ જે છે ને અહીંયા આ ઘટાડો. સિલે એમ કે નો પહેરવું હોય ને એટલે ફાંદો ફૂલાઈ જાય. એવું જ યાદ પડે કે નહીં પહેરું. મમ્મી આ આવ્યો પાછો ભાઈ જો. આ સારું લાગે પાછું પહેરને સારું લાગે. સારું લાગે મસ્ત. મોટું નહીં લાગતું. એ તો નાની સાઈઝ લાવે છે. કઈ છે 44 અમારે ને મમ્મીની ચોલી ભારે છે. લાગે છે સારું છે. મમ્મીની ચોલી ભારે છે ને એને કુર્તો એક સાઈડ નાની ટ્રાય કરો ખાલી. એનો સાદો કુર્તો પહેરવો. એટલે શેમાં રાસ ગરબામાં? હા ના આવું પહેરે રાસ ગરબામાં. ચોલી છે ભારે જો. પૂરું તો ન પહેરે આવું જ પહેરાય. ને તમારા પેરસોલ તમારે કોન્ટ્રાસ્ટમાં સારું થાય ચોલી. તો ડાન્સ નહીં કરો તમે બધા? બોલ જે બધું કાઢ નીકળ્યું પાછા પહેરે છે. હું કામ કે મમ્મી ફોટો પણ રહી ગયો તો ફોટો દેખાડવા. ચાલ આ બધું ચાલતું રહે. હાલો ખાલી આમ. જાનનું લેવાનું છે, બ્લેક ટી-શર્ટ. કાર્નિવલનું લેવાનું છે, માંડવામાં કોટી કુર્તો લેવાનું છે પણ એ બધું મળી જશે GJ5 ફેશન. ચીજા ફેશન પંચમ મોલમાં. આપણા મિત્ર જ છે જયદીપભાઈ. તો આવો તો નામ લેજો મારું, ડિસ્કાઉન્ટ થશે તો ખરી આપશે. બાકી તમને જે બી વસ્તુ જોતી હોય એ બધું મળી જશે. કોઈ પણ જાતનું પ્રમોશન નથી. પ્રમોશન આપણે યુટ્યુબમાં નથી કરતા, ઇન્સ્ટામાં જ કરીએ છીએ. પણ એક કેવું કે સારું છે મસ્ત. આપણી મેરેજની બધી જ જીજામાંથી લીધું છે. ફોટો પડ લે. ફોટા વિડીયો આખો તમે વિડીયો આખો આવી ગયો ઉપરથી નીચે. તમારું આઉટફિટ રિવીલ થઈ ગયું. હાલ છે ને. ચલો GJ5 ફેશન
હવે કુર્તા લેવાના છે કારણ કે અમુક કુર્તા છે ને અહીંયા બધું હેવી બધું મળે આપણે સાદું લેવું હોય ને તો બીજું કરવું પડે હવે એટલે કુર્તા લેવા જવું પડશે અત્યારે હવે ચાલો આ અમારું નિકોલ પંચમ મોલ છે ને ઓય શુક્લકડી હાલો જઈએ હવે તો કુર્તા તો અમે કંઈ સિલેક્ટ કર્યા નહીં પપ્પાએ ખાલી વડાપાવ ખાધું એક વડાપાવ ખાધું અને થાકી ગયા પછી એટલે હવે અમે જઈએ છીએ ઘરે અને કાલે પાછા આવીશ અડધી કલાક થઈને પપ્પાએ ચેન્જ કર્યું ને એમાં પપ્પા થાકી ગયા એ ગોદરા જેવા પહેરાવે ને મને તો ભાઈ ઊંઝારો થાય અંદર. માંડ 3 સિલેક્ટ કર્યા એને પહેરવું તું જે આમ લાઇટ હોય ને એવું લાઇટ હોય ને એ બધું આમ સારું નહોતું લાગતું મમ્મી જોડે મેચ નહોતું થતું બધા પ્રસંગમાં નો હાલ લાગે હા અને ભારે પહેરાવે તો ઓલું વજન વાળું ને એવું હાલ લાગે ને લાગતું પપ્પા ક્યાંથી હાલ લાગે તમે લગન તમારો આ આગો રાખે ને આગો ઘણા સિમ્પલ સોબર પહેરતા હોય ને બધા Simple બધા એવું ન sober. હોય એવી જ પહેરતા હોય. લગ્ન પ્રસંગ હોય એમાં એવી જ પહેરવું પડે ના એવું ના આ તો બધું તો હાલી અત્યારની જનરેશને બધા હાકી માર્યું છે. લાડ લે મિયાવ અત્યારે હું થોડોક ટેન્શનમાં છું કેમ કે હજી આ લોકો શાંતિના માર્ગે હાલવું જોઈએ ને આ દેશ બધું શું હાલે ઈરાક નું હાલે ને કતાર ઈરાન કતાર આ બધા અશાંતિ કરે છે. યુદ્ધ ઈ લડે છે હેરાન મારે થવું પડે છે તો હવે મારી ફ્લાઇટ કેન્સલ થવાનો ચાન્સ છે તો હવે હું VM વિચારું છું કે એક પ્રાઇવેટ જેટ બુક કરું પણ એના માટે મને એવું લાગે ઘર વેચવું પડશે તો પરમિશન બોલો શું કેવું તમારી ઉપર ન જાય તો હાલે. પણ ભણતર વધારે સારું મકાન વેચીને ભણતર ના કરાય. હું કામ ના કરે ભણતર મેન છે છોકરા એવા નીકળ્યા હોય તો તમને મારી ઉપર વિશ્વાસ નથી કે હું ભણતો નથી બોલો તો એ ધંધા જ ન કરાય. રિસ્ક લ્યો રિસ્ક મારા પર રિસ્ક લીધું તારા ઉપર કાંઈ વેચીને રિસ્ક નથી લીધું. લોન નો લીધી ઘર ઉપર લોન લીધી. હા તો પછી બરોબર વિશ્વાસ હશે. તા ઘર પર મમ્મી મસ્ત બોલી હું બોલી મમ્મી તું બોલતો ફરીથી તારા ઉપર વિશ્વાસ હશે એમ તારા પપ્પાને. હર્ષિલ- આપણું મંદિર બતાવી જો બતાવીને. હા જો અમારું મંદિર જો. મમ્મીને બધું કરવું હતું કે પેલા મંદિર કરો જો હા. જય ખોડિયારમાં છે ને મસ્ત મંદિર વાહ ગજબ પેલા આનું શું થયું કે ને ઘરનું શું કરવાનું હવે યુદ્ધનું થાય તો કેન્સલ થાય ટિકિટ તો ભાઈ હું એવો વિચાર છે કે એક અંડરગ્રાઉન્ડ ટનલ બનાવું અને એમાં હું સાયકલ લઈને જાઉં તો ટનલ બનાવવું જરૂર છે ઉપરથી છે કે તે ઉપરથી બોમ્બ માર માટે ફૂટે તો એવું છે રિસ્ક છે ને મારી જાન હાની થાય. કઈ હાલો પેલા દિવાબત્તી થાય છે એક હવે એક છે વસ્તુ છે કે ઇવેન્ટ વાળા છે ને બધું આપણે ડેકોરેશન બધું કરી જશે પણ ખીલ્લી વગર કઈ નહીં થાય ખીલીઓ મારી પડે. ખીલ્લીઓ મારવી પડશે એ ખીલ્લી વગર કે હેંગિંગ જ ના થાય તો ખીલ્યું થોડી મરાય આમાં. તો શું કરવાનું કલર કરે ટચિંગ કરાવવું પડે મારે બધું પાછું. પણ એ કે જે કાપડનું હોય એમાં કે સ્ટીકર થી ના ચોટે એટલે ખીલ્લી મારવી જ પડે તો હું લઈને આવે એ લોકો? કેમ નહીં ખીલી આમ ઓલા ના હથોડીથી લાગે. કાપડ તો સોટી જાય છે એવી ટેપથી નો કયા ટેપથી? કલર ઉખડી જાય હીરકને ચોટાઈ દઉં બધું આને કીધું કે ખીલ્લી તો જોશે જ એમ કે એટલે કે એટલી બધી મોટી મોટી નહીં ઝીણી ઝીણી ખીલ્લી હોય ને ખાલી ખાલી કે ખાલી અટકાવવાની જ હોય એમ બીજું કઈ ના હોય એમ. ચાલશે ને બધે હોય અહીંયા ઉપર ને બધે ક્યાં ઉપર? એક તો અહીંયા હા. મેન પછી પછી ઓલા પણ ઉપર બધે કારણ કે આખામાં આ આખામાં થશે આમાં ન લાગે. આ પીઓપી છે, તૂટી જાય. એમાં નો હોય એમાં કદાચ સ્ટીકર કદાચ બહાર છે એવું છે તો ઈ પછી પીઓપી છે, એમાં થોડી ફટકો મારે ને ડગલું નીકળી જાય. એમાં નો હોય આમાં UP છે. મારે, આમાં ફરતું આમાં જ આમાં ખીલી હાલ છે, એમાં ખીલી નહીં હાલ. એમાં નો પરમિશન. લગન છે પપ્પા તો ઈ સોટાડી દેવાનું જે થાતું હોય. લગન પેલા કે મકાન પેલા હા. બધું બગડી જાય યાર, પછી કેટલું પાછું ના, તો કરવું? ટચિંગ કરી દેવાનું ઈ ઓલા નું બોલાઈ લે ઓલા ભાઈ કેવા ભાઈ કલર તો વાળા કુલદીપ કુલદીપભાઈ ને બોલાઈ લે કલરના ડબ્બા બધા રાખ્યા કે નાખી દીધા? રાખ્યા. ના ના કઈ જરૂર નહીં પડે ખોટા સ્ટીકર ખોટું લાગશે તમને કહે છે. ખીલીએ કોઈ ના લાગે ખબર હતી હર્ષિલ હે ને કીધું તો. તો બધું થઈ ગયું છે અત્યારે ડન ચાલો તો અત્યારે બધા અમે ઇવેન્ટ વાળાને મળવા ગયા હતા બધું ફાઇનલ કરવા કારણ કે કાલથી હવે કદાચ કાલે એક દિવસ બહાર જઈશ પછી પરમ દિવસે મારું ઘરની બહાર નીકળવાનું બંધ અને આજે હું ડાન્સ શીખવા આવવાના જ બધા બોલાઈ કાંઈ છે. હા તો ફોન કરો શીખવું પડશે બાકી કેટલા દિવસ તારે રહ્યા કરવાનું હોય, મારે થોડો કરવાનો. 9 દિવસ રહ્યા હોય હવે વરાજાને આપણે કરાય. વરાજા જેવું કંઈક તો રાખવા મારું હર્ષિલ ડાન્સ કરવા કરવાનું. બોલાવે. કંઈક તો રાખો કોક તો મહેનત કરો વરાજાને તો બિચારાને tension તારે છોડો. ઘર કરી દે. તો હું તો આવ્યો 2 દી થયા તો 2 દી નવો વયો છે 2 દી પછી તો વરાજાને આરામ કરી દેવો પડે હવે. હર્ષિલના વાળ જેવો કહીશ તમે બહુ ખરાબ છે કેવા કઈ બધું હું કહેતો હતો ને તને કે ન્યાના લોકો બહુ ખરાબ વાળ કાપે છે કપાને ફોન કે ને તો હું કપાઈ આવું. આમ કરો જમીન જાઓ હાલો જમવાનું શું છે પ્લાન છે એ ઓલું દવણું લઈ આવવાનું. હર્ષિલ કઈ લઈ આવે યુકે થી ડવણું લેવા આવ્યો છું આવ્યો આવ ભેગી. જા, તું મમ્મી લઈ જા. આ ઈ જ કરવા આવ્યો છું દવણા લેવા. જા, જા, માથી. જો હર્ષિલ હમણાં હા, હર્ષિલ. હમણાં ઘર વેચવાની વાત કરતો હતો એ માથી જા. લોટ લેવા મને જવાનું ના, છે. હર્ષિલ. યુકે લોટ લેવા 50 ડિગ્રી લોટ લેવા book ક્યાં કરાવી. હર્ષિલ? હાસુ કામ તો ઘરનું પતી ગયું. હા, આ online બધું મંગાવી કરાવ્યું. તારા
મેં એવું કીધું કે ઈ આખો રેડી ઘરમાં આવ્યો. હા, તારે એમ કીધું પપ્પા તમે બેહો બધા બહુ કામ કામ કરી કર્યું આ તમે જોવો તો નાખે. એમ નથી કહેતો. કહેવાય. તો હું આમ કરવા આવ્યો છું ને આમ અમે ક્યાં હુતા ખબર તને? પૂછ પપ્પાને. કેમાં હુતા? ક્યાં હુતા એ? લોટ મંગાઈ દઉં. ના 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 રોટ મગાવો. મંગાઈ કાંઈ નથી દેવું ને બે. નહીં, આ લગ્નની તૈયારી કેટલી થઈ ગઈ પછી આવ્યો. કાંઈ નહીં, ચાલો મંગાવો હા, આશીર્વાદ એ આવે. દલાઈ ગયો હું આપીએ એમાં શું ખાલી લઈએ. લાવો સ્ટીલ. ચાલો લાવ, guys. ફોરવી લઈ જાઓ. અત્યારે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ ચાલે છે. ફોરવી લઈને જ રાખો. એ, લેપટોપમાં મેચ કરતો. મેચ જોઈએ, હાલો. મેચ નથી જોઈ લાવો. મેચ જોવી પડશે. ઇન્ડિયા જો જીતશે ને તો ખાવાનું ફાઇનલ લેવાનું આવશે ને તો મારા 8 તારીખે પ્રસંગમાં છે. મારા વાળ જો મેં વાળ એટલે જ કપાવ્યા કારણ કે અત્યારે કપાઈશ ને તો પાછા 5 તારીખે વધી જશે. એટલે હું 4 તારીખ કપાવવા જઈશ. 5 તારીખે કંકોત્રી લેખન છે, તેના પહેલા કપાવવા જઈશ. તમને કોઈ કહી દઉં ફંક્શન કયા તારીખે છે મારી? 5 તારીખે કંકોત્રી લેખન છે, 6 તારીખે લગ્ન લેખન છે, 7 તારીખે કઈ નથી, 8 તારીખે બીજા 3 ફંક્શન છે, 9 તારીખે બીજા 3 ફંક્શન છે, 10 તારીખે છેલ્લું કોઈ બકરોવાલાલ. ચાલો ગાઈસ, બને રહેજો. તો ફાઇનલી અમે લોકો ડાન્સ શીખવા માટે આવી ગયા છે. આજથી ડાન્સની પ્રેક્ટિસ ચાલુ થાય છે બધી. તો જો અને આપે છે ને લાણ તું શું કરવા આવી મમ્મી? આમે લાણ માટે કોળ ઓલો કરીએ છીએ ઓકે. પેકિંગ કરીએ છીએ ઓકે. લાણ દેવા ને ગીતના દીધા. એ જીવા, તાર ડાન્સ કેમ કરવાનો છે? દીપના લગ્નમાં આવું કર. ડાન્સ કેમ કરે? હા બસ. આ બધા શું કરવા આવ્યા? આંટી તમે શું કરો આ બધું? આ જો પેકિંગ કરીશ લાડુ દેવા અને આજે કરવાનું શું આપણે? ને તો ગાહે શિલ્પા સકણી દેને અમને શીખ અને પછી કેવું એમને આજે કરવાનું શું છે આપણે? એક ગીત ગાઓ, હવે 10 દિવસની વાત છે. એક ગીત ગાઓ. એક ગીત ગાય મમ્મી. ચારે સંબંધની કોયલ બોલે ચારે નો સરવો સાદ સાહેલડી કોયલ બોલે સામાયો રડિયામાં યદમણ ખાજા દીપભાઈ પરણે ત્યારે વગડાવો વાજા આજ કોયલ બોલે. સુપર તો ડાન્સરો આવી ગયા છે ફર્સ્ટ, અને એક સરપ્રાઈઝ અમારા માટે બી ડાન્સર છે. હા તો ડાન્સ કરવાનો ઢોકલા રેડી કાકા भी डांस માટે રેડી ના ડીઝલ कौन सा डांस करेंगे आज? तेनू लेके मैं जाऊंगा. तो बस હવે ડાન્સની પ્રેક્ટિસ થોડી વારમાં ચાલુ કરીશું. ત્યાં સુધી ચાલો બન્યા રહો અમારા વ્લોગમાં. હર્ષિલ ડાન્સ સારો રહ્યો. કેટલો તૈયાર થયો? 50%. 50% થઈ ગયું પાકું? અજુબા તૈયાર? હો અમે તો ફૂલ તૈયાર તમે આગળ કરજો ને અમે પાછળ છે ને એ નો તૈયાર એકદમ રેડી. રેડી ને? કાલે જે એક ગોતીને આવજો. અને આ બે તો ઊભા જ નથી. અહીંયા બેઠા સ્ટેપ કર્યા છે. ત્યાં કે જગ્યા હોવી જોઈએ ને જગ્યા આ બધું ખાલી જ હતું. આ બધું શું હતું? યોગી તું કે છે એક ઇંચ નહીં હેલા હોય મારા તો પપ્પા અમારા સ્ટેપમાં કાંઈ વાંધો નહીં આવે. ખાલી બેઠા ખાલી ઓલું શું કહેવાય અહીંયાથી સલાહ આપતા હતા. સિરિયસ થઈને ડાન્સ શીખો તો જ આવડશે એવું બધી સર આપતો हमारा जाहिर है हमारा मेन डांसर परफेक्ट डांसर 100%. ऐसे नहीं ऐसे होना चाहिए. अला आ जाओ પેલા ના પડતા બીજે બધે કૂદતા હતા વચ્ચે વચ્ચે. આ બે સૌથી મસ્ત ડાન્સર છે હો, દિલીપભાઈ અને રવિ હા પરફેક્ટ પણ દિલીપભાઈ છે ને મેં એક મોકલો ને કે આ નહીં કરવું અને બીજા બધા કૂદતા હતા. મસ્ત કરતા હતા. કેવો મોકલો શું તમે? હે? બહુ મસ્ત ડાન્સ છે. કાંઈ તમે લોકો જોઈ લો. ચાલો ગાઈઝ સો કાલે મળશું પાછા. આજનો લોકો આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લગ્નના 8 દિવસ બાકી છે એટલે 8 દિવસ ફૂલ મોજ કરવાની છે. મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. બાય.